ગુરુ ભક્તરાજ સંત સ્વરૂપ રૂખબુનની તિથિ 7મી તિથિ ગુરુ ભક્તભાઈ ભગતજીના પુત્રો એમના ઘેરથી અને સમગ્ર મહેરાવાસ મહેલો હળીમળી મને તો વર્ષોનો પરિચય છે. આવો મહેલાની એકતા અને સેવા તો કોઈ ગામડામાં પણ બનવી મુશ્કેલ છે. એટલે આજે જગતની અંદર સુખ ક્યારે મળે અને દુઃખ ક્યારે આવે આ વાતોના માટે આ બધા પ્રસંગો રાખવામાં આવે છે. જન્મ થાય ભાઈ પેલા ઘરમાં કોણ બોલે આપણો જન્મ થાય અને આપણી માં હોય અગર તો કોઈ હોય આપણાથી મોટો આજ એક દાડાનો થયો આજ 2 દાડાનો થયો દિવસ ગણ એમ કરતા કરતા 1 મહિનો થયો એ માસ ગણ પછી વર્ષ ગણ દિન ગણતા માસ થયા માસ ગણતા વર્ષ એદી માણસ હોય ને આળહું એને 100 વર્ષ જાય તો એના સંસારની ભૂખ ના મટે એટલે ના મટે. દિન ગણતો માસ ગયા માસ ગણતો વર્ષ એદીનું આખું આખું જ્યું તો ના તૂટી તરત. એટલે જ્યારે આ સંસારના સમગ્ર ભોગોમાં જો સંતોષ કરવો હોય તો ફક્ત એક સદગુરુના શબ્દ સિવાય કોઈને સંતોષ થાય તેવો નથી. અયાતિ રાજા 400 વર્ષ જીવ્યો, છોકરાનો આયુષ પડાવી લીધો, તોય પણ સંતોષ ના થયો ના થયો ને ના થયો. ભાઈ બોલશો ને પેલા ઘરમાં અહીં આવીને બેહો કતો શાંત થઈ જાય. પ્રોપર્ટી વાળાના આજે મોટા મોટા પ્રોપર્ટીઓ વાળો અજબોપતિઓ ગણીએ જેનો વિશ્વમાં પૈસાદારમાં પહેલો બીજો નંબર આવતો હોય એવાના પણ સંતોષ ના થયો ને શરીર છોડવા પડ્યો. આપણે કોઈનું વ્યક્તિગત નામ નહીં લેતા પણ સંતોષ ના થયો ને છેવટે શરીર છોડવા પડ્યો. કારણ કે એમના પાછળ વારસદાર ના રહ્યો એટલે સંતોષ ના થયો. સંપત્તિને કરવાની હું ભલા પાસે ગમે તે પ્રકારે વાપરી નાખી પણ સંતોષ તો ના થાય ના થાય ને ના થાય. સંતોષ ક્યારે થાય કે આપણા ઘેર ગુરુ પધારે તાને સંતોષ થાય, બીજો કોઈ માર્ગ નથી. જ્યારે આપણા ઘેર ગુરુ પધારે તાણે જ સંતોષ થાય. આ જીવાત્માને બીજો કોઈ ઉપાય નથી નથી ને નથી. જેના ઘેર ગુરુ આવે તો સમજવાનો કે ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે. ધન ધન રે ગુરુ ઘેર આવ્યા છે. એ તો સર્વે સંતોને મન ભાવ્યા છે. ધન ધન ગુરુ ઘેર આવ્યા છે. એ ધન ધન રે ગુરુ ઘેર આવ્યા છે. એ માન ક્રમા વચને માગ્યું મળે છે. એ માન ક્રમા વચને માગ્યું મળે છે. અરે જે જોઈએ તે લાવ્યા છે. ધન ધન ગુરુ ઘેર આવ્યા છે. એ ધન ધન રે ગુરુ ઘેર આવ્યા છે. રામકૃષ્ણ જીવાની ઉપાધિઓ તમે જુઓ.
દિવસ ઉગતો ઉગતો તો કંસ રાજા કૃષ્ણને પટકીને મારી નાખો, આવું ભાગવત કહે છે. પણ એ મહાપુરુષ નંદ દ્વારા સંદીપ્યના શરણે જતા રહ્યા, એ ગુરુના ઘેર પહોંચી ગયા, આજે વિશ્વમાં પૂજાતા થઈ ગયા. જેના ઘેર ગુરુ આવે એટલે આવા ઘેર આવે, આવા ઓગણામાં આવે એમ નહીં. ગુરુની વાત જેના ઘેડમાં આવે, ઘેડમાં સમજણમાં ધન ધન રે ગુરુજી ઘેડ આયા છે. ઘેડમાં બે હતા ને આ વાત જો ઘેડમાં બેસી જાય તો એક જીવાત્મા પણ પરમાત્મા બની હક, બની હક ને બની હક. એક પશુ પરમાત્મા બન અને એક ભૂત પણ ભગવાન બન. પણ જેના ગુરુની ઘેર ના બેહા, જેના ઘેર ગુરુ ના આવા, આપણે નહીં કહેતા કે ભાઈ રોમ ઘેર સક વેચી માર્યા છે. જેના ઘેર ગુરુ ના એને વેચી મારેલા છે. જેના ઘેર, જેના મુખમાં રામનું નામ નહીં, એને રામને વેચી મારેલા છે. જ્યારે રામના ગુરુના આપણે સંભાળ્યા નહીં, વેચી મારીએ, તાણા ઉપાધિઓની શરૂઆત થાય. તાણા ઉપાધિઓની શરૂઆત થાય ન થાય, પણ જો ગુરુ ઘેર આવી જાય તો 33 કરોડ દેવતાઓ, હમણાં કોઈ કહેતા હતા આ 33 કરોડ દેવતાઓ ચોકણ જાય છે, ચો રહ્યા છે. એ સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે, સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે, સકલ તીર્થ મારા ભોલેના ચરણે, સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે. આ ગંગા જમના રે વાલા, ગંગા જમના રે વારે વાલા, ગંગા જમના રે વારે વાલા, ગંગા જમના રે વારે વાલા. આનંદ મંગલ ઉતારો યાર કે, આનંદ મંગલ ઉતારો યાર હે. હરે ગુરુ સંતની સેવા રે વાલા, હરે ગુરુ સંતની સેવા રે વાલા. તુલસીદાસ પ્રીતમ સાહેબ કહે છે કે ગુરુના ચરણે 68 તીર્થ છે. સકલ જગતના બધા દેવી દેવતાઓ એક હોય, ગમે તે માતા માથે હોય કે ભૂત ભગવાન હોય, પણ નુંગરા તો કોઈ નહીં. કોઈ દેવી શક્તિ નુંગરો હોય? નુંગરો નહીં એનો અર્થ કે ગુરુ વાળો તો ખરો કે નહીં? તો ગુરુના શરણે બધું સહસન 68 તીર્થ બધું સદગુરુના શરણે હોય, અને એ સદગુરુના શરણે પહોંચી જો, એને બહારની નદીઓ ના નાય તો ચાલે. બહારની નદીઓ શરીરના મોય ના ઉતરી શકે, પણ ગુરુના ચરણે જે જ્ઞાન સ્વરૂપની પવિત્ર ગંગા, તમે જોઈ જોજો, આપણા શરીરમાં એવા જણા જણા છિદ્રો છે, 3.5 કરોડ રૂવાટો છે, જેનો ગણીએ તો. પણ તમે અંદરથી પરસેવો થાય તો એ છિદ્રોના દ્વારા, કોણો દ્વારા બહાર આવે કે નહીં? પરસેવો એટલે શરીરનો તમો ગુણથો બગાડ થયેલો થાક, એ આ છિદ્રો થઈને બહાર આવે કે નહીં? પણ તમે જો બહાર આવે એવો કોણો સાચો હોય તો ઉપરથી પાણી વેળો મોય ના પી જાય. અંદરથી કોણાથી પાણી બહાર આવો પરસેવો, અને પછી શરીરના ઉપર વેળો તો મોય ના પી જાય. જોવાનો જેવી રચના સહકાર અંદરથી બહાર આવો પણ બાજુ પ્રેક્ટિસ કરજો, દાવા કરી દેજો. હા, અમે મગજ વાળા છીએ, એમને મગજ નહીં થઈ ગયા, અને તમે પ્રેક્ટિસ કરે લાગે તો સવારે આવજો. નિરાત નક્કી કરીને કહે છે. એટલે આ અંદરનું બહાર નીકળે, પણ બહારનું અંદર, જેના ગુરુ ઘેર નહીં એના બહારનું અંદર પેઈ જાય, પણ અંદરનું બહાર ના નીકળે. બહારનું અંદર પેઈ જાય બધું, આખું વિશ્વ જેટલું હોય એટલું તું તે તું બહારથી મોય પેઈ જાય, પણ મોયલું ઈંધું સલ્યું છે કાઢવું કાઠું. એટલે પ્રકૃતિના શરીરમાં મોયથી બહાર આવો, અને આગવું શરીર બનાવ્યું છે એનું બહારથી મોય થાય. દેખાય છે નહીં? એટલે જે પ્રકૃતિનું શરીર આપણને અંદરનો મેલ બહાર આવે છે,
એ તમને મને જે મનુષ્યનું શરીર મળ્યું છે એ અવતારે કરવાનું હું. આ શરીર મળ્યું છે તો કરવાનું હું. હા, આપણી બુદ્ધિ અનુસાર, આપણી ચિંતા અનુસાર ધંધાઓ કરીએ છીએ, જાગીએ છીએ, ઉજાગરા કરીએ છીએ, પણ એ આપણું ચલાવવા, આપણા વ્યવહારો માટે. પણ જેને જન્મ આવ્યો છે એના માટે કર્યું હું. મા બાપે જન્મ નહીં આવ્યો તો આપણે એમના માટે શું કર્યું? મા બાપ માટે આપણે કર્યું હું, ગુરુ તો નંબર પછી આવશે. મા બાપના માટે હું કર્યું? મા બાપના સંતોષ થાય તો જાણીમાં શરીર આપણે વાપર્યું છે, નકા આપણા ચિંતામાં આપણે પૂરું કર્યું. બીજા નંબરમાં મહાપુરુષો કહે છે કે આ મા બાપનું શરીર જો મા બાપને વાહ વાહ કરાવે અને પછી જો પરમાત્માના માર્ગે વળે તો આ શરીર કેવું છે? આવા લાવા લેવા મનવા મનુષ્ય અવતાર રે. 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 એ સતમત શણગાર સજીન ભજવા કીર્તાર રે. સતમત સરસ્વતી ભજવા કીર્તાર રે. એ આકાયાનો કાચો પાયો પડતો નહીં વાર રે. આકાયાનો કાચો પાયો પડતો નહીં વાર રે. પલકમાં અલ્પાશે જેમ વીજળીનો ચમકાર રે. પલકમાં અલ્પાશે જેમ વીજળીનો ચમકાર રે. આવા લાવા લેવા મનવા મનુષ્ય અવતાર રે. આવા લાવા લેવા મનવા મનુષ્ય અવતાર રે. એના આ પરમાત્માનો સંતોનો આનંદનો લાવો લેવાનો જેના જીવનમાં યોગ મળ્યો તો એના અવતારના અને એના વ્યવહારના ધન્ય ધન્ય ધન્ય. એના મા બાપનો પણ ધન્ય ધન્ય. એની માનવંદુ જેના કુંખે પુત્ર ભગત પાછો. સદાય આના આ દાગીનો જેને મળ્યો છે પણ જેને વાપરતા નથી આવડ્યો. કોટી જાદવ કૌરવ કપટી રાવણ રાયની હાર રે. 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 હે રોમ કૃષ્ણનો કેવું ના માન્યો અંતે ખાધો માર રે. રામ કૃષ્ણ કેવના માન્યો અંતે ખાધો માર રે. હે જો મનવા જો તું માને તો સસમદરમો સાર રે. જો મનવા તો તું માને તો સમાધાનમાં સર રે. હે જો મનવા તું માને તો સસમદરમો સાર રે. જો મનવા તો તું માને તો સમાધાનમાં સર રે. હે સતમત શણગાર સજી સજી લે કીર્તાર રે. સતમાતા સારા સાદી ભજી લે કીર્તાર રે. બધાને મનુષ્યનો શરીર મળ્યો છે પણ એકને ભોગવતા આવડ્યું અને એકને નાશ કરતા આવડ્યું. શરીર બધાને મળ્યો છે પણ એકને ભોગવતા આવડ્યું અને બીજાને સતુ સાધન ભોગવતા ના આવડ્યું. એકને સુધારતા આવડ્યું, બીજાને સતુ હતું પણ સુધારતા ના આવડ્યું, બગાડીને મેળવ્યું. કારણ કે જુઓ કંસ રાજાને ગમે તેનો શ્રાપ કે બ્રાહ્મણોએ કીધું હતું કે દેવકીનો 8મો પુત્ર તારો નાશ કરશે. કોઈ મોતની ખબર પડી કે નહીં? 8મો પુત્ર તારો નાશ કરશે. બોલો કંસ રાજાને ખોનગી શકે ખબર પાડી? તો પરીક્ષિત રાજાને જમદગ્નિ ઋષિ પર છોકરો પરશુરામે શ્રાપ આલ્યો કે આજથી હાથમાં દાડા તને તક્ષક નાગ કરી છે. એને ખબર પડી કે નહીં? બે મોતના જોડ્યા કહેવાય. એકના હાથમાં દાડાનું મોત, પેલાના એક એક છોકરો ગણીએ તો 8 વર્ષ થાય.
8 વર્ષની મુદત આલી 8 વર્ષ કો પેલા તો 7 જ દાડા બે ને મરી જવાનું છે ખબર તો પડી કે નહીં પણ 7 દાડામાં પરીક્ષિતે મોત સુધારી દીધું પરીક્ષિત સુખદેવના શરણે જતો રહ્યો અને પોતાના રવાઓની વાતો સાંભળીને મહાભારત તક્ષક નાગનો શ્રાપ મટાડી દીધો પરીક્ષિત રાજાને ખબર હતી પણ 7 દાડામાં મોત સુધાર્યું અને પેલાના 8 વર્ષનો ગાળો આલ્યો છેવટે એની રાજસભામાં ગાદી ઉપર જાય ને એના છાતી ઉપર કૃષ્ણ સડી બેઠો 8 વર્ષે સુધારીને આવ્યો છેવટ મોત બગાડ્યું એકના હાથ ઓછી મુદતમાં પહોંચી વળ્યો અને વન તોય છેવટ મોત એમ ઘણાનો મોત સુધર્યો છે જેની ઉંમર હતી 5 વર્ષનો ધ્રુવ હતો તોય પણ આ જગત રે એના ઉપર સ્થિર રે ના અરે અભિમન્યુ તમે જુઓ ગર્ભમાં હતો સુભદ્રાના તોય હાથ કોઠામાં જીત થાય ને અરે કેટલા છે ભરતુહરી ગૌતમ બુદ્ધ ગણો 33 અવતારો ગણો આ બધાને મોત સુધારતા આવડ્યું કહેવાય માટે એમને યાદ કરે છે લોકો કેમ આપણે એમની છે બોલાવીએ છીએ એમને મોત સુધારતા આવડ્યું અને આપણા ગયડા મોત બગાડીને મેલ્યું અને આપણને ખબર છે કે કોઈ જીવવાના નહીં તો હું યા બગાડો છો આવી દઉં ને તને ખબર નહીં કે બધા મરવાના છીએ તો હજુ એ બગાડીને મેળવાના છે હજુ એ મોત સંતના શરણે સુધરશે નહીં કોઈની ઓથોરિટી તો કોઈ કરે એમ થાય ફક્ત આ સંતના પાસે જા એટલે મોત આટલો જન્મ સુધારો ગુરુજી મારો આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો લખ 84 ફરી આવ્યો પશુ દવ્યાતા અવતારો લખ 84 ફરી આવ્યો પશુ દવ્યાતા અવતારો अब तो गुरुजी तारो गुण ना बोलो अब तो गुरुजी तारो गुण ना बोलो मारा सिर पर पंचो तुम्हारो गुरुजी मारो आटलो जन्म सुधारो संत केवल कह सके अनंत योनि जानवरोनी योनि ઝાડ ફોન કરતો કરતો હવે આ શરણે આવ્યો છું આટલો જન્મ સુધારો પછી ચખ મારે છે આટલો જન્મ સુધારો પછી તો પછી જખ મારે છે મરી જઈએ પણ એ રસ્તે ના જઈએ ખબર છે પણ એકવાર સુધારો પછી જખ મારે છે ખરેખર અમારો સુધરશે તો બીજાનો સુધારશું હું એવું મારે તમારું હા આ સુધારે એવા છે અને તમે તો સુધારીને આવ્યા છો એટલે અમારે તમારું બગાડવું નહીં અને આવી જાય એનું અમારું બગાડવું નહીં પણ સુધારવાની ચિંતા તો એને જોવો કે ડોક્ટર ઘેર આવે કે બૂમ પાડવી પડે ડોક્ટર ઘેર આવે કદી ના આવે અને લઈને તાવ આવ્યો હોય તો પછી બૂમ પાડે કે દવાખાને જવું પડે એને જેને જે દેવ જોતું હોય અમે એના ડોક્ટરો છીએ જેને જે થયું હોય આવડે છે બધું એક્સરે કરીએ અને પેલું એમારને બધું અમત થાય છે એ બધાને આગળ અમત થયું અને એ બધા દુઃખ કાઢી નાખ્યું આજે દેવ થઈ થઈને પૂજવા માંડ્યા એ બધા એક માતા ધૂળતી હોય તો ભૂવો પહેલું પૂછે છે બોલ રોમને મોને છે એટલે એ માતા રોમને મોને ભૂવો આપણે છે વેચી ખાતા આપણે વેચી ખાતા એ તો કરમમાં હોય એમ થાય પણ રોમનું મન ને કરમનું ફરમ બધું નાખી દા ખરું નહીં એટલે આપણે માનીએ છીએ કે પહેલું એ જોવાનું તો આ જગતમાં કોઈની તાકાત નહીં કે આ દુઃખ આવ્યું ચોથી કોઈને દુઃખ કોઈને મોકલ્યું નથી કોઈની તાકાત નહીં બીજાને હેરાન કરી શકે પરમાત્માની એ તાકાત નહીં તમને મને હેરાન કરી શકે રાજ્ય કરી શકે તો દુઃખ આવ્યું ચોથી આ શરીર આવ્યું એટલેથી દુઃખ આવ્યું દુઃખનો પ્રશ્ન જ આ શરીર છે કોઈ શરીર નતું જાણ આપણે દુઃખી હતા
આ શરીર નતું તારો આમ દુઃખો ને ચિંતા ને દેવન કોરોના ને કશું હતું અને આ શરીર જતું રહે પછી તારું પછી દિવાળી આવે ગોળી આવે આપણે શું લેવા દેવા પછી છોકરા પહેલા કુવારા ગમે તે નાહી જાય પણ હવે શરીર જ નહીં તો એને હાની ઉપાધિઓ અને શરીરને મટવાની માટે દુઃખનો અર્થ આ શરીર જન્મ દુઃખમ જાયા દુઃખમ પુનઃ અંત કાલે પુનઃ દુઃખમ જેટલાનું શરીર છે પૂઈ જ હોય તો વાહ વાહ ચમસ કે હારું હારું પર તમને બધું કહી દે મોય હું છે તો એકલાનું જ ખબર છે શું ચાલે છે કે તમે ધોકા હવે હું ચાલે છે તો એને ખબર છે અને બધું કહી દે તો તમે શું કહી નાખીએ તમે પાછી કે નહીં પણ વેઠીને મરી જાય હજુ અંદર હું જાય તો પોતાને જ ખબર પડે મારે હું જાય તમને શું ખબર પડે એટલે તમારે કેવું પડે કે મારાને તો દરરોજ ફુલાર પહેરવા પડે છે પણ મારી મને ખબર હોય એમ જેના અંદર હું ચાલે છે બળતરા હોળીઓ એ તો એને એકલાને જ ખબર હોય પણ એને કે મારે કે તમારા બે શરીર જ ના હોય તો કશી જાતની ચિંતા કરી કોરોના આવે કે ફસ્યો છો પેલું કેવું વાવાઝોડું આવ્યું હતું સુનામી ખરું કે નહીં પણ શરીર જ ના હોય એની ચિંતા ખરી કારણ શરીર ના હોય ધર્મ ચીઓ પાડો સનાતન પાડે કે ઇસ્લામ પાડો કારણ શરીર જ નહીં એ બહેરું કને કે ના પુરુષે કને કે શરીર જ નહીં તેને છોકરો નામ હોય મારી વાત બે હતી હોય તો બરાબર એટલે શરીરથી જ દુઃખ ચાલુ થાય અને બીજા નંબરનું દુઃખ છોકરોથી બીજા નંબરનું દુઃખ છોકરોથી નહીં ને ઊંઘ નહીં આવતી અને સહી ને પૂછી દો નહીં માતા મહાદેવે જપતો નહીં અને સહી એ ઉકેરામથી ઉભા થતા નહીં એટલે સહી ને દુઃખ અને નહીં ને પૈણી જ્યાં થઈ કોઈ મજા નહીં એ તો એને ખબર પૈણ્યા છે એને ચમસા તમારે મરે અને રહી જશે એને મજા નહીં એક કઈ નહીં પૈણ્યા એ ફાયા નહીં અને રહી જાય શરીર જ નહીં એને શું લેવા દેવાનું શરીર જ નહીં એને કોઈ લેવા દેવા હોય હા કનુજી હા તો આપણા ગુરુ કહે છે આ શરીર છે ને તે તમે સાચી વાતમાં ખોટી વાતનું ઊભું કર્યું છે જે વસ્તુ પહેલા નથી આ શરીર હોવર પહેલા નતું હાલ દેખાય છે અને કદાચ કાલ ઉઠી નાય હોય બધાનો ઘાટ માત્ર તો જે નથી પાછળ નહીં હોય અને હાલ દેખાઈ રહ્યું છે ઓનો અનિત્ય કહેવાય કાયમનું નથી હાલ સ પણ એક ધારું નથી જેમ વરસ એક ધારું છે પણ શિયાળાનું નાનો બારે 12 મહિના રહે કે બદલાય તો વરસ આખું એક છે પણ સીઝન થઈને સુધી બદલાય કે નહીં જેમાં ધરતી એક જ છે પણ યુગે યુગે ઘર મકાન ને બધું ના બદલાઈ જાય એમ જે સાચી વસ્તુ છે એ પરમાત્મા છે સાચી વસ્તુ પરમાત્મા છે જેને નિત્ય કીધી છે કદાપી એ ના હોય એવું નહીં આ જગત પહેલો હતો હાલે છે અને આપણે નહીં હોય એ ખતમ થાવ તોય રહેશે સાચી વસ્તુમાં નિત્ય વસ્તુમાં અનિત્ય બુદ્ધિ એટલે પરમાત્માના મોય જેના આત્માના મોય આત્મા નિત્ય છે કપાતો નથી ભરતો નથી પલળતો નથી આવતો જતો નથી એનો વસ્તાર નહીં એના ગયડા કોઈ આગળ પાછળ નહીં એ આત્મા સિદ્ધ વાત છે અને એની અંદર આ શરીર અનિત્ય છે નિત્યમાં અનિત્ય બુદ્ધિ કરી લેવી આનો નામ જ અજ્ઞાન કહેવાય નિત્ય વસ્તુમાં શરીરનો આરોપ માનવો આનો નામ અજ્ઞાન જે આરોપ છે એ રહેવાનો નહીં અને નિત્ય વસ્તુ એ જવાની હરે ના સર્વાંતનો નેડો મેલીને સંત શરણાગત રહીએ નાશવંતનો નેડો મેલીને સંત શરણાગત રહીએ નાશવંતનો
કહીએ રે નાચો વંદનો નેડો મેલીને સંત શરણાગત રહીએ રે એ મોરા ખાવન મળે ના આવે માને ને કહીએ રે મૂળ તો મન માને માનાયા આવે નામ સમોહણ નથી જાણજો એવા શરતો કહીએ રે નામ સમોહણ નથી જાણજો એવા શરતો કહીએ રે ખાવર નામ સફળ બરોબર સદગુરુ સદાવે લઈએ રે ખાવર નામ સફળ બરોબર સદગુરુ ચરણે લઈએ રે જેમ ગોળનો કોકરો હોય એ ગોળના કોકરામાં ગળપણ કઈ જગ્યાએ ના હોય ગોળના કોકરામાં ગળપણ કઈ જગ્યાએ ના હોય ગમે ત્યાંથી બડાડો ગોળના કોકરામાં ગળપણ કોઈ જગ્યાએ નથી એવું એમાં જગતમાં ભગવાન કઈ જગ્યાએ ના હોય જો તને નહીં આવડતું હોય તો ના આવ્યો હોય ભાઈ કારણ કે ગોળમાં ગળપણ જોવું હોય ને તો આ આંખો ના ફાળે એ તો આખો દેખાડા જેવું દોડું જ ફાળે આ આંખોનું કોમ છે એટલું હવે આકૃતિ જોવો ગોળનો ઢેપું દેખાય આ આંખો પણ એને ગળપણ જોવું હોય તો આ આંખો જોવો જે આંખો જોવો આ આંખો ના જોઈએ કે એના જીભ નામની આંખ જોવો ખરું નહીં અગ્નિ ભળતો હોય તો તમારી આંખો જોવો પણ હાચો છે કે ખોટો છે આ ચોંબડી જોવો અડાડો એટલે કહી દે કે બાળક છે એમ પ્રમાત્મા સફર ભરેલો છે એના માટે વિચાર શક્તિ જોવો કોઈ કર્મ ક્રિયા નહીં કોઈ માંથી વધારાનું કરવાનું નહીં જે કરીએ છીએ કાઢી નાખવાનું નહીં જે કરીએ છીએ એ કાઢી નાખવાનું નહીં અને નહીં કરતા એ ઉમેરવાનું નહીં ખરું નહીં હા પ્રમાત્મા છે એના ઘણા મેળવવા માથે જીવન તોડી નાખ્યો હજુ એ મેળ પડ્યો અને ઘણા એ બધું છોડીને હતું એ કાઢી નાખ્યું ઘણા એ ડબલ પેટી કાઢ્યું અને ઘણા એ હતું એ જો આ શિયાળો આવે આપણે હતું એને ડબલ નહીં પહેરી કાઢ્યું અને ઉનાળો આવતા કાઢીએ છીએ ને હા ઉઘાડા નહીં પહેરે તાલે આપણે પણ સીઝન ને કાઢી ગરમી ઠંડી હા હા એમ ઘણા પરમાત્માના માટે ખાવાનું છોડ્યું રહેવાનું છોડ્યું વસ્તાર છોડ્યો હરિયાળો બગીચો કુટુંબનો છોડ્યો અને કોઈને વળી વધારાનું ઉપર લાવી ખાવ્યું આટલું થોડું તો બીજી પાછી માળા ફેરાઈ આટલું અન્ય આટલું તો બીજા પાસે આંબોળા કર્યા કોઈને કાઢી નાખ્યું કોઈને જોડી કાઢ્યું પણ હજુ ઠેકાણો પડતો અરે કોઈ કજાના તો કર્મ ઉપાશે જન્નતો કર્મ ઉપાશે એ કોઈ કજાના તો કર્મ ઉપાશે કોઈ જન્નતો કર્મ ઉપાશે અરે કોઈ કર્મ ના ત્યાગી રે કોઈ કર્મ ના ત્યાગી રે અનેક ઉપાય અર્થ નાશે અનેક ઉપાય અર્થ નથી અરે ઓરી વસ્તુ પણ આગી રે ઓરી વસ્તુ પણ આગી રે સુગમ સુગમ સાંભળ્યો રે મારો સુગમ સુગમ સાંભળ્યો રે મારો સતગુરુ શિરાય એને રે સદગુરુ શિર હોય એને રે બીજો દાખલો આપણે લઈએ બે માટલો લાવીએ ખાલી માટલો અને અંદર ખાલી જગ્યાનો આકાશ કહેવાય ખાલી જગ્યાને શું કહેવાય અને આજુબાજુ એ ખાલી છે માટલાના બારીને શું કહેવાય આજુબાજુ હોય એ શું કહેવાય અને માટલું ખાલી છે ખાલી ને શું કહેવાય હવે બે ઘડા તમે માટલો બે હિસકાવો
એટલે માટલું જાય કે મૈલ્યું આકાશ જાય? અમે માટલું જીવ કે મૈલ્યું આકાશ જીવ? હા, અને આકાશ તો આ ઉપરલ્યા બધો માટલો છે અને મોય જીવે આકાશ છે, મોય જીવે ચિદાકાશ છે, અને આ ઉપરનો આવો છે ત્યાં માટલો ફૂટી ગયો, જીવ જતો રહ્યો, માટલો ફૂટ્યો અને હું કે જીવ જતો રહ્યો, મૂળ ખાતા નહીં ખબર પડતી નહીં કે જીવ ના જતો રહ્યો, આકાશ ના જતું રહ્યો, કારણ કે જો અંદર માટલું ફૂટે તો એ ફૂટ્યા પેલો આકાશ મોટું નહીં બાળ્યું, તે નેનું આકાશ જોયું, એમ જીવ બ્રહ્મ જતો રહ્યો, માટલો ફૂટ્યો છે, જીવ બ્રહ્મમાં જતો રહ્યો, આ દેખાતો માટલો ફૂટ્યો કે બીજું કોઈ? હવે તાણ આપણે માટલાને રોઈએ છીએ કે માણસનું? તો પણ નોમ લઈને તારું હોય ને તારું આ જો માટલાને જ રોતો હોય તો ફલોની બુન કે ફલોના ભાવ નોમ લઈને તો ના લેવાય ને તારું. ખરેખર માટલાને રોતા હોય તો શરીર કરતા કરતા ના આવીએ, પણ અંદર લેવાનો આપણે ખબર પણ રોઈએ છીએ ને. મરનારાને તમે શું રૂઓ છો? રોનારો હા ખબર, કારણ કે પેલો રોય નહીં ખબર, અને ફૂટી જીને જતો રહ્યો નહીં ખબર, હરખે હરખા પેલા ત્યાં છે ખરું. માટે આપણી ગીતામાં કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, મરી જાય એવું મોને તારી મૂર્ખમી છે, અને હું મારી નાખું એવું મોને એ તારી આ મરી જાય મારી નાખે એની મોટી મૂર્ખમી છે. આ મોટી બુદ્ધિ તું લાયો છો થી? આ મહિને જીવ જતો રહ્યો ને પેલો જન્મ્યો એટલે બીજો નવો આવ્યો, આ મૂર્ખની બુદ્ધિ તું લાયો છો થી? કહે શ્રી કૃષ્ણ ગિરધારી સુણ અર્જુન વચન હમારા. કઈ રીતે તમે માળા પહેરી હોય તો બધા મણકામાં અંદર શું હોય? દોરો હોય કે નહીં? તો મણકા 108 છે, દોયડા કેટલા? તે આમ બધાને જુદા રાખા દોયડો. જેમ માળામાં હીર અપારા એમ દેહમાં જીવ કા વિસ્તારા, यह जीव ब्रह्मांड का आधारा सुन अर्जुन वचन हमारा. आखा ब्रह्मांड में टकाई राख्યું હોય તો જીવ ના હોય તો ભગવાન જ ઓકે, જીવ ના હોય તો બાપો જ ઓકે, ખરું નહીં? હા, એટલે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ જાયા એટલે વસ્તાર, છોકરા એ પણ દુઃખનું કારણ છે. અત્યારે નહીં તો પછી ખબર પડે. આપણે મા બાપના છીએ ક્યારે ખબર પડે? એક ડોહાભાવ મરી ગયા એટલે બધા મેલ્લા ને છોકરા 4-5 રોમ બોલો ભાઈ રોમ કરતા કરતા નીકળ્યા. બરાબર ઝોપા બાળ નીકળ્યા એટલે એક એના પાસે માગનારો હતો, ડોહો લેણિયા દેવાદાર હતો. પેલો માગનારો લેણિયાત આવ્યો કે ભાઈ કોણ મરજ્યું? કે ફલાણા ભાઈ. કે ઉભા મરદું ઉતરાયું. હવે ઉતારો કે મરદું ઉતરાયું. કે મરી જશ ના પણ ઉતારો. કે આ ડોહા પાસે 20 લાખ રૂપિયા હું માગું છું. મેલ્લાવાળા બોલે કે ભાઈ એ તો એના છોકરા જોડે. આ ડોહા પાસે હું 20 લાખ રૂપિયા માગું છું, પૈસા આલો પછી જવા દઈએ. એટલે છોકરા કે મને તો ડોહાઈ કોઈ કીધું ના, કીધું હોય તો 20 લાખ રૂપિયા છે, કે આલો તો આ મરદું આગળ જવા દઉં, નકર નહીં આલો તો સુધી મારો હું લેનારો છો, કોઈનું દેવું મૂકીને જવાય? આ દેવું મૂકીને અત્યારે હાલ જો આ ઇસ્લામ ભાઈઓમાં દેવું હોય ને તો મક્કે ના જઈએ કે, અને આપણા વધારાનું દેવું કરીને પાછા થાય ઘેરાય ના આવે નહીં. બોલો એ હારા આપણે હકીકતમાં કહું છું, એ દેવું હોય તો ના જાય ને, અને આપણે ઉપરથી બીજાના 500 લઈને અંબાજી છીએ, કારણ કે એટલા પૈસાની કોથળી હોય છે એટલી બધી આવે. આપણે કોઈ હારા નહીં તો હું ટીકા નહીં કરતો, પણ પૈસાનો દેવો કરીને કશું કરાય નહીં. દેવા જેવું દુઃખ નહીં, અડધી રાતે અચંબો થાય પણ ઊંઘવા ના દે. દેવા જેવું દુઃખ નહીં, ઘોડાને દોડાવવાનું દેવાનું કરો તો એ દેવાનું ઘોડા ના પોક. એટલે બધા ભાઈ કે ભાઈ હવે તમે લેના સંડોહો મરી ગયો સર. છોકરા કે લીધા હોય તો મન ના કે, પણ બધા છૂટી પડ્યા. એ ડોહાની એક છોડી હતી, એ આવીને રોવા માંડી કે શેઠ મારો બાપ તો સર. તો ક્યાં લીધે તારો?
કે એક શરત કરો, મારે ડોહાનું 12મું વીતવા દો. હું ગમે તેમ કરીને આલોય મારા બાપનું દેવું રહી જાય એ મને પાલવો નહીં. તો ચાણા લે કે મારા 12 દાડા તો વીતવા દો. પેલો કે હારું તો જુઓ આ છોડીની દયા મને આવે છે. છોકરો તો હાલવા તૈયાર નહીં. છોડીની દયા આવે છે એટલે હું તમને ઓનું 12મું કરવા દઉં. અત્યારે જો દફનાવતા હોય કબાડતા હોય, પણ 12માના દાડે મહેમાન હશે એ વખત આવો. બધા કે ભાઈ એમ તો એમ એ ક્રિયા પટી થઈ. 12માના દિવસે બધો જ સમાજ આવ્યો, 12મું ચાલે અને જમવાની પંગતવાની તૈયારી થઈ એટલે પેલો આઈને ઉભો રહ્યો કે જો 12 દાડા થઈ ગયા કે નહીં, હું નડ્યો છું. બધા કે સોળી બોલાય કે બાપજી હવે હવારે કે તું 12માં બોલી હતી કે નહીં, હવે હવારે નહીં એટલે નહીં. પેલો તો શું લે છે એ ભાઈ નોમ જ લે છોકરો. પેલી બોલી કે બાપજી ગમે તેમ કરો 1 કલાકનો વાયદો આપો, લ્યો હવારે નહીં તો મારા મહેમાનોને સુખીથી તમને રહેવા દો. મારા બાપનું મોત તો બગડ્યું નહીં, તમે કીધું એટલે અમે જે ક્રિયા થતી. પણ હવે મારા હગાવાલા ભેળા થયા છે, અમનો જમણવાર ના બગાડો. 1 જ કલાકનો વાયદો. બધા બોલાયા કે મેં લમડાયા જેટલા કે ફલોણા, હગાવા લમડાયા જેટલા કે ફલા ડાયા બધા ભેળા કર્યા. કે આ છોડી કે છે સાચું કે ભાઈ છોડી પાસે છે તો કહેતી છે ને ના કઈ એમ કે છોડી હશે ધડ ધડ રોએ જાય છે. 1 જ કલાકનો વાયદો. પછી બધાને પંગત ભેળી કરીને કીધું પેલા કે છોડી જુઓ વા ડાયા છે એને કહું છું કે આ છોકરા તો નહીં ઉભા રહેતા ને દેવામ. પેલા કે ના, આ ડોહો મારા પાસે 20 લાખ મેળીને મરી ગયો છે, મારા પાસે હાલવા આવ્યો હતો પણ એના છોકરા જ નહીં ઉભા રહ્યા. આ ડોહો 20 લાખ મારા પાસે કાલેલા હતા અને એ જતો રહ્યો તો કે પણ અત્યારે મેં કીધું કે છોકરા ઉભા રહેતા નહીં, બોલો કે ના હાલું કે છોડી ન હલાય. કારણ પેલા ખબર હતી કે મળશે પણ ડોહો મરી જાય તોય ઉભા રહેતા નહીં અને લખે તો ફલાણા ભાઈ લખો પથુજી પેતાજી. તો બોલો આ મિલકત કની થાય? અને રીતસર બધાના વચ્ચે છોડીને ગણીને આપી દીધી કે તારો બાપ મારા પાસે માંગતો તો અને આ રહ્યા બધા છૂટી પડ્યા જેવું એમ પહેર્યું. હા, અરે જો આપણો મા બાપ હોય, આપણને જન્મ આપ્યો હોય અને એને જો અપજા મળે તો ટૂંકમાં મરી જવામાં મજા છે. પેલા ફૂમતાજીને એક દર્શનમાં આવી કાલની ઓફિસ કે ઢોકણી ફોડી લઈને મરી દો. બહુ સારું દર્શન છે કે ભાઈ છે ના કે બે કે ઢોકણી ફોડી લઈ એટલે પેલો કે 2 જણા નહીં માતા. ઢોકણી 2 જણા નહીં અમારા. આ કાર્યક્રમ જુઓ, આ બધા આવું નહીં કર્યું હા કે 2 જણા ઢોકણીમાં એટલે પેલી આપણી ઢોકણી આપણે એવું કીધું છે. આબરૂ બચાવો. પાછા બીજા નંબરનું દુઃખ ચોથી ચાલુ થાય છે. આશાયા બધ્યતે લોગ, આખો જગત કોઈક ને કોઈક આશામાં પડ્યો છે. આખી દુનિયા હું તમે બધા આવી છીએ કોઈક ને કોઈક આશા છે ને અને એ આશા આપણને બોધે છે. કોણ બોધે છે? કોક ને કોક આશા તો મને છે કે કાલ બીજા આમંત્રણ આવે. હાવ આ એ આશા કહેવાય, બીજું કોઈક ને કોઈક જીવ માત્ર ના જીવના આશા ડુંગરા જેટલી અને પગલા ને છે મોત. આશાઓનો અંત આવે. તમે લગ્નમાં જોજો પેલા કોક ફુગ્ગા પર છોટો હતો ને આમ કઈ દબાવો ને એટલે અંદરથી એવા ગુલ્લા ને હાચા ના હોય, હાથમાં ના આવે પણ દેખાય ખરા. એમ આશાથી આ જીવાતમાં બંધવાનો છે. આશા તૂટતી નહીં અને સંતોષ થતો નહીં. અને કોમ કરવાથી તો ડબલ બંધાય છે. કોમ કરવાથી ડબલ બંધાય છે. કેમ ડબલ બંધાય છે? એનાથી કશું થતું નહીં અને હું ના હોય તો હું કરો તમે ખરું નહીં. આપણું આ ઘર છે તો ઘરમાં 2 જણાની સત્તા છે. ભૂપતભાઈ નું ઘર હોય તો એમાં 2 જણાની સત્તા છે. 12 ગામ જવું તો લોક લગાવવું તમે લગાવો કે તારે 12 મહિને રિપેર કરવું એ કોણ કરે? તમારી સત્તા ખરી કે નહીં? તારા મ્યુનિસિપાલિટીના વેરા આવો છે ના આવો છો એ ગવર્મેન્ટની સત્તા નહીં ને ખાલી ના કરાવો. એક ઘરમાં 2 ની સત્તા છે. એમાં શરીર રૂપી ઘરમાં 2 ની સત્તા છે. એક જીવની સત્તા છે અને એક કુદરતની સત્તા છે.
એક જીવની સત્તા છે, એની સત્તાથી ખાઈ પી રહ્યો છે, એની સત્તાથી જબ્બાન કોટીઓ પહેરી રહ્યો છે, અને કુદરતની સત્તાથી ખલાશ. બે જણાની સત્તા છે. હવે બે જણા માગનારા છે તો અંધો ગગનમાં ગાશે. તો આ જીવન કેવું છે? તમે ગમે એવું કમળનું ફૂલ હોય અને એક પકડી રાખો, તડકો જમડે એમ કરમાશે કે વધારે શોભશે? તડકો જમડે એમ દોડીથી છૂટું પાડ્યું, હવે ખીલવાનો પ્રશ્ન નહીં. આપણે આ લેબડાને છૂટું પાડ્યું, એના થળથી જો ભેગું હતું તો પાણી પીતું હતું તો ખીલ, પણ છૂટું પાડ્યું તો કરમાઈ જાય. અરે વેલા નો વછૂટ્યો રે એ ભવે ભેળો નહીં થઈએ. આ પોદરું સંસારથી છૂટું પડી ગયું. પાછળ જોજો, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અરે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ના મરીએ બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કેસા મારો બાપ સન, કોઈ કેસા મારી દીકરી સન, પણ એ તો છે લેદાળ. કોઈ હ અને હોય તો ભેળો મરી ના જાય, હોય તો ભેળો મરી ચાલુ કરમ ઉડ્યા કર, ભેળો મરી ના જાય. એ સતીઓ આગળની હતી. જો બહેનોને સતી કને કહેવાય? જેના ચિત્તમાં પતિ જ હોય, કોઈ ના હોવો જોઈએ. જેના ચિત્તમાં પતિ, એનું નામ સતી. જેના ચિત્તમાં એનો પતિ અધિક કોઈ ના હોય તો એનું નામ સતી. સતીનો એ બોલે નહીં ને દિવાળીઓ ના તો અંગૂઠામાંથી અગ્નિ છૂટે. અત્યારે તો મુઠામથી અગ્નિઓ છૂટે છે. તે અમે કહી શકતા નહીં રોઈ રોઈ કોને, કારણ કે પગનો કરંટની અગ્નિઓ ઓછી ગઈ. પછી તો મુઠામથી ફાવડી જેમ બોલો ને. હું કોઈને કહેતો નહીં, પણ મર્યાદા, સ્ત્રી ધર્મની મર્યાદા જે છે કે આપણું પિયોર, આપણું કુટુંબ અને આપણું મુહાલ, આ ત્રણ ઘેર દીવા કરવા તમારી ફરજમાં છે. અમારે તો જે આવશે કરીશું, કારણ કે બધી જગ્યાએ અમે ઊંધું વાળ્યું છું, બીજા નહીં વાળ્યું, આપણે ઊંધું વાળ્યું છે. એટલા માટે આગળ શું કીધું કે ફૂલ કર્મા તો વાર આવતી, એમાં આયુષ કર્મી જતા આથમી જતો વાર લાગશે નહીં. યૌવનમ કુસુમપમ, જવાની કમળના ફૂલ જેવી છે, જતા વાર લાગશે. અત્યારે કેવા બોલીએ છીએ? અત્યારે આપણે નહીં બોલતા ઇંગ્લિશમાં, અને પછી આર્યા જ્યાં ને કેવો હોય ફ થઈ જાય. તમારે રોમ કેવું લો जो बनिए दिया दगा मुख में से जब दांत गया बोलती है फकम फका जो बनिए पासे तो रोमना बोले लो रातान बोलाय છે તો હું ખાઈ લે ખરું નહીં. એટલા માટે આપણને દુઃખ એનું છે. આ નદી સંસાર પ્રવાહ છે. નદી ગંગા નદી નીકળે સમુદ્રમાં જાય. આ નદીને જુદા જુદા ઘાટની જરૂર ખરી, પણ એ ગોમડા આજુબાજુ આવતો હોય નદી વન ચાલે? આ ધોવાનું બંધ થઈ જાય, નદી બંધ થાય તો હા, પણ નદી એમ કે ધોનારા નહીં આવે તો થઈ જાવ. નદીને કોઈ નહીં પડી, પણ ધોનારો નદી વગર ચાલવાનું એમ સનાતન ધર્મ નદી જઈને કોઈ નહીં પડી. નદી જા તો પ્રવાસ ચાલ્યો આવે છે. આ સનાતન ધર્મને કોઈ નહીં પડી, પણ પંથ વાળા ઘાટ વાળા જપતા નહીં. એ ઘાટ તો બધી પહોંચીને બેઠા છે. અરે સનાતન સંપ્રદાય હું લેવા દેવા છે? સનાતન સંપ્રદાય ને કોઈ લેવા દેવા નહીં. એક વખતે પેલા આપણા આસ્થાવાળા પુરુષ જેવું તની પરીક્ષાઓ લીધી. એકદમ પૂછ્યું કે તમે કોણ છો? કે હું ભગવાનનો સંદેશા લઈને આવનારો. પત્રકાર નહીં કહેતા? જેમ આપણે તારાપુરથી લાઈટ લાગી હોય તો થોડા દોડ્યા ના જુઓ એનો સાધનો કે હું ભગવાનનો સંદેશો લાવનારો છું. બીજાને પૂછ્યું કે તમે કોણ છો? કે હું ભગવાનનો છોકરો જ છું. એ સંદેશો લઈને આવે છે હું. તે
ત્રીજા મૂળ કે તમે કોણ છો કે એ બે કે એ બે જણ ક્યાં છે ને એ જોયું હું છું એ બે જણ એ હંદેહો અને છોકરો બે કે છે ને એ કને કે છે એ જોયું હું છું કે જેમ તું કે મારા કહેવા પ્રમાણે હું બ્રહ્માંડ ચલાવું છું આ આખું જગત હું પૂરું કરું છું અને આ જગતનો હું અંત લાવું છું બાથી કૃષ્ણ એવું બોલે છે અર્જુન મારી ઈચ્છાથી આ સંસાર ચાલે છે જો એ હું શું કહે બાકીના હું કે ગુરુ કરાવવા પડે સંત પાસે જો એ આ હંદેહા વાળા ખરા એ થોપલા લાઈટો ખરી એ થોપલે થોપલે અપાય પણ કૃષ્ણ તો શું કહે છે કોઈ ધર્મમાં નહીં જવું મારા શરણે આવી જા મામે કેમ શરણ પતિ વજ્ર અર્જુન તારા એકી એક ધર્મ સંપ્રદાય છોડી દે તાણે તને રોવરાવશે પર ધર્મ ભયાવહો જેટલા પારકા ધર્મથી અપનાવે છે તને દુઃખનું કારણ પડશે એક સાબર હતું પગ પાતળા અને માથે શેકડો રૂપાળો ચારી વાળો હરણના જેવો એટલે પેલું હું પાણીમાં જુઓ કે કુદરતની જેટલી ભૂલ કહેવાય આ પગ જાડા આલ્યા અને આ પાતળા આલ્યા અને આ ઉપર શોભા આલી એના કરતા શોભા ને ચાલી હોત તો એમ કરતા કરતા હેડે જતા શિકારી આવી જો નાહવા જ્યાં તે પગ તો નેહરી જાય નેરીમાં પણ પેલી શોભા ભરાઈ ગઈ પેલો પહોંચી ગયો ને કે બાણો મારી નાખ્યું મરતા મરતા એ સાબર ન થયું કે આ શોભા હતી ને જ મરાયા આ એના કરતા પાતળું વધારાયું ને હરી ચોથ કને હા એક વખતે બધા એક શીતળું હતું ને તે પેલા હાડીઓ રંગનારા નહીં હોતા રંગાટી તે અચાનક ધોળાઈ નાહતું હતું દાડા હાથમે અને ભૂલમાં પેલા રંગના કુંડામાં પડી ગયું શીતળું કૂતરો આહો પડે શું થાય કૂતરાનું વગડા મોત છે ને શીતળાનું ગોમનો મોત છે એકબીજાનો આહો થઈ જાય હું પીહાવશો ને આ સંપ્રદાયમાં એવું છે કબીરમાં નહીં એટલું કે નિરતમાં નિરત વળી કે સનાતન જેવું કોઈ નહીં પેલા વળી કે સ્વાધ્યાય તો વધારે જોણો છે ઉતાર ગણ્યાન વધારે કહું છું કશું નહીં એટલે પેલું દોડવા જેવું કુંડા પડી ગયું હવે વાદળી કલરનો હલ્લો રંગતા હતા રંગ જેવો હોય વાદળી અને મય પડી ગયું પાછા કૂદકો મારીને નેહરી ગયું પણ થઈ ગયું જેવું હા શીતુડાનો હાથો બદલાઈ ગયો ઓમ જોયું કે હવે નાચ તો પહેરવા દે નહીં સમજાય આ રંગ જોઈને પોપડ જો ભગત થયો એટલો નરસિંહ મહેતાને નહીં પહેવા દીધો એટલે એના હાથે હાથે ખબર પડી ગઈ કે કોઈ નાચ તો આપણને પહેવા દેવું ચમકા અમે નાચ બહાર કાઢીએ છીએ અને પેલો વળી વળી આપણે તો ખતરી કરી જાય આપણે તો બસ રામનું ધનુષ તમે તોડવા જઈએ કે કોનું બા હા પેલો વળી કે આપણે તો કોઈનો ના થાય એટલે પણ હું છે તમારા હોનું નહીં મારા તો આ રૂપું નહીં બધા ચોમડો નહીં એટલે આ તો આમ જોવા માંડ્યું હવે ક્યાં નાતે આપણને રાખશે નહીં પછી એકલું હેડી જતું હતું અને બધી અને સમાજ ભેડી થયેલી 500 શીલાવા બધા કે હા આપણા જેવું છે પણ બીજા રંગનું છે ભગત તો તમારામાંથી જ છીએ અમે પોત તો તમારામાંથી જ લીધો પણ તમારા જેવા નહીં તમારા જેવા તો નહીં એટલે નહીં તમારા ભેડા લઈએ છીએ અને તમારામાંથી અચાનક પડી ગયા છે ગુરુના કુંડા તે આવો રંગ મને સીધું સોટ્યો હવે સરતો નહીં બીજો ખબર નહીં હવે તો સોટ્યા પેલો સોટો એમ એટલે કે ભાઈ તું કોણ છે કે જો તમારા જેવું છું પણ મને કુદરતે ભગવાને મોકલ્યો છે કે એવું હોય તો ભગવાન ના મોકલો તને જુદો કેવી હોય મને ભગવાને મોકલ્યો છે કે ચમ કે તારા સમાજમાં આગેવાન થઈને રહેજે સરપંચ થજે અને ના માનો તો કહેજે જો તમારો મારો રંગ જુદો નહીં એટલે શિયાળ ઢીલો પડે કે ખરેખર ભગવાને કીધું હોય છે તારે જુદો રંગ પડે સરપંચ જ હોય કા ન પછી હરિપંચ તો ખરો જ એટલે પહેલા બધાએ કીધું કે આજથી તમે જુદા છો તે તમે આગેવાન અમારા સરપંચ અને તમે કરશો હું કે સમાજમાં કોઈ પણ દુઃખ આવે તો મને કહેજો ગમે તે જાતનું જોવો તો મને પૂછાય સિવાય કરાય આગેવાન એમ કરીને બધી સભા ભરેલી પછી બધો શિયાળો વિચાર કર્યો કે હવે તમે ઓળખો એને કોઈક નિશાન તો જોવો કે નહીં કે આ રંગ છે કે ના ચાલે આપણે એમ કરો એક પટ્ટો બાંધો તો પટ્ટાથી ખબર પડે કે પટ્ટાવાળા સરપંચ હવે એ વખત પેલા વેલના વેલ આવતી ને વેવ જેટલી ચીકણી હોય 4 લાઈનો હોય ને ખબર હશે શેધાબા નહીં એકદમ ચીકણી હોય ગુંદ કરતા તે આટલા બધી વેવ લાયા હોય શિયાળામાં
અને ગુંથી દોરડું બનાવ્યું અને આવાના કેળે બોધ્યું. એક દોયડો ના તૂટે ના કરતા આટલો બધો ભેળો કર્યો નસો અને મને કેળે બોધીને ચેડે આટલું ઢોટકું નાખ્યું બેટકાયું આડું વધ્યું કે જુઓ સરપંચ આ તમારો પટ્ટો એટલે બેટકાયું આડું અડધું ઢોકું આડું અને પેલો વેવનો પટ્ટો બોધ્યો પેલા આમ જુઓ પાછા જુઓ લાગુ છું સારો પૂછડું જુઓ અને બીજો જો કે કોઈને કશું બોધેલું નહીં આ પડદા કહેવાય અને પાછા પહોંચે તો કે આપણો પટ્ટો સારો હતો પાછો તો ઓર્ડર કરે રેતની ઢકેલીઓ 2 પથરા ઉપર મેલા સરપંચ અંદર બેઠા હોય સમાજ નેચર બેઠો હોય તમારી પછેમ ના મારી પછેમ ઉપર વેચે અમારે પેલા પૂછડું બોધ્યું તો કીધું અને કાયદા ઘડત હોય રાહત ના ફાહત ના બધા કાયદા ઘડત વિભાગમાં શિકારી કૂતરા છૂટ્યા વગડાના કારણ ગાય વગડાના પેલાય વગડાના હોય તો કદાચ પાછાય પડો અને શિકારી કૂતરા છૂટ્યા કે આજ તો સમાજ ભેળો થયો આ ચોફે આવ કરતા આયા એટલી દમ અને જો સમાજ નાઠો જેની વાર નેર તો નેર કૂદી તો ના કઈ સમાજ પણ શેડું તો શેડું નેર તો 500 જણા ના હઈ ગયા એમના હારી સરપંચ ના થા આગેવાન ના થા કારણ કે પેલાનો નો એનું લેવા દેવા એવા ના થા અને જો નેરમાં પહેવા જેમ ડેટકાયું આડું થઈ ગયું ડેટકાયું આડું થઈ ગયું પેલા હોમ પર હોમ તોડ્યા તોડ કરે આગળ પેલો બધો સમાજ બૂમ પાડે સરપંચ નાહો નકા મરી જા થઈ જ પેલા કે મારે તો નાહી દઉં પણ ફટો છૂટતો નહીં મારે તો જાનવી નાખવું છે પણ હું થાય છે એમાં મને પટ્ટા બાંધેલા છે અમારા પટ્ટા છૂટતા નહીં અમે તો અમારા મનમાં એવું ચાલે છે એટલે આપણને કોક ગણ એટલે આપણામાંથી પટ્ટો આવે અમે કોક સીઆઈ નો અને આ એક તો પટ્ટો મારી નાખે છે હું મારી નાખે છે હા અમને પૂછવાનું કરો હે ના કાલ મારે એક જણો કે ટાઈડ મારીને ઠાઈ કીધી ત્રિકોટી કહેવાય આણંદમાં હું હતો પ્રોગ્રામ કે ટાઈડ મારીને ઠાઈ કીધું ને ત્રિકોટી કહેવાય પેલા નોમરૂપ ગુણ એવું છે નોમરૂપ ગુણ શું છે તાર સવાર બપોરનું હોતી એવું છે તન નારીનો છોકરો એવું છે શિયાળો ઉનાળો ચોમાળો હું આ ત્રિકોટીમાં છીએ આપણે બધા આ આખી ત્રિકોટી છે આ આખી શું છે હા એટલે કે ટ્રેન મહિને થઈ મને કે મહારાજ એટલે શું કહેવાય અનુભવીને કશું વાંધો ના હોય મેં કીધું જો ટાઈડ એટલે ખાટલો તમે બેહો હદ ઉપર એટલે ખાટલો ટાઈડ લઈને થઈ જાય માયડી એટલે હાગો ભાઈ એક દાડે રિહાબાનું આવ્યું ને ઓમ ફેરો નતો થયો પણ મહેમાન આવ્યા ને જોને એ અઠવાડિયામાં જ રિહાબાનું એનું મય શું કહેવાય મય આના પૈસા આલો તાણે તો પરણે તમારા રિહાબ ઠેડ ખાવાય નહીં જપને ટાઈડ મહિને ઠેડ આટી કોટી ના કહેવાય શું કહેવાય ખરું નહીં એટલે આખું જગત ત્રિકોટી છે અને એ ત્રિકોટી સદગુરુ તખત ત્રિકોટીના તાર ઉપર ઝરમર જોડહર જોત જલે આ ત્રિકોટી સદગુરુ ખોલા કુંચી લઈને ના ખોલા હાથ મેલન ખોલા હાથ મેલન તાળો ખરી પડ્યો રે જોતો જળહર જળાણી રે જી હાથ મેલા અને તાળો હાથ મેલા એટલે તમે જોજો આ કરંટ છે તમે અડી જાઓ કે હું અડી જાઉં આ કરંટ શરીરમાં રહે નહીં જો એકાદ જગ્યાએ નીકળી જાય તો માણસ બચી જાય નહીં કહેતા કે ફોડીને બહાર નીકળી જો પગ એક હાથે કે ગમે તે એ કરંટ નીકળી જો તો માણસ બચન અને ના નીકળ્યો તો મરી જવાય એમ સંત પુરુષ હોય સદગુરુ હોય એના પાસેથી એક ચૈતન્ય વસ્તુ જેને કરંટ કહેવાય એક ચૈતન્ય વસ્તુ એની ઓખોમથી નીકળે છે એના મોઢામાંથી નીકળે છે એના હાથમાંથી નીકળે છે અને એના પગના અંગૂઠામાંથી નીકળે છે
આ ચૈતન્ય ગુરુ કે સંતના પાથી એક હાથમાંથી નીકળે છે, ઓમ કરે અને ઉપાધિ જતી રહે. એક આંખમાંથી નીકળે છે, ઓમ જોવા અને હેમ જેવું થઈ જાય. હંસા ભમરી જેવી છે, હંસા નેણો ઠરે અને નાભી, જેના દર્શનથી દુઃખ, જેના મુખમાંથી આ કરંટ નીકળે ચૈતન્ય અને કે તારું ભલું થાય તો થાય ન, અને કે તારું ઓમ થાય તો દુર્વાસાની જેમ થાય ન, જો ભક્તિ કરી હોય તો. અને ત્રીજો નીકળે છે આ પગના અંગૂઠામાંથી, જેને ચરણની પૂજા કહેવાય. નાગને પતાળમાંથી કૃષ્ણ ભગવાન જ્યાં તાણ નાગણીએ નાગને કેવી રીતે ગાયો? ચરણ ચોપી મોછ મરડી નાગણે નાગ જમગાડ્યો. ચરણ તો સંતનો ચોપવો જોઈએ, પણ અમે એ મૂછો મળ્યો ને તો જ બહુ ભક્તિ આવી. ઓમ કરો ને પાછી કોક દાદરે મારે અત્યારથી ઓમ કઈ દાઢી માં ચાલો અને પછી ભગત થઈને ભીખ માગ તો એના ગુરુને ભગવાનના કલંક છે. અરે કદાચ પૈસા જોતા હોય તો હાથ પગ હાલ્યા છે, મજૂરી કરો, ભૂખે નહીં મરો, પણ સતા હાથે ઉદ્યમ ના થાય. રખાવા ચોટલા, સેવા કોકના ઓટલા, લે રૂપિયા ખાય રોટલા. જમા તો જોટી હોય ભલા, કરાયા ગુરુ કરાયા પછી જેમ ભલા હોય એમ છેલ્લાનો શાલત ના મેલ. જેમ વળજી હોય ભલા. આ તો કોઈને લેખ કરી આવ્યો છે કે ટોલ નાકા પૈસા ભરવા, આવો કોઈને લેખ કરી આપ્યો છે, પાછા પીવરાવો છે તમારી આવકનો 10મો ભાગ આલવો પડે. ઓ તારી પાછા હું કહીશું કે 10મો ભાગ આલવો પડે, નકર દાહું જ નળ. અરે મહેનતના અડધી રાતની ઠંડીઓ વેઠી છે, પોણત કર્યો છે ક્ષેત્રમાં, અને કોઈ દાડો કોઈથી દગા નહીં કર્યા. એ 10મા વાળાને જો પટાઈ ના દઈએ તો આ બધી છે 10મા તમે છો, 10મા તમે છો. ગુરુ કહે છે 10મો તું છો. આપણા ગુરુની યુક્તિ એવી છે, જેમ એક બહેનો કોક મરી ગયું હતું તે બધો હાજીએ જતો, શું કહેવાય ને જાય છે ને આકરો ન્યાનું હોય તો કોણ કહેવાય, બરાબર? અને બધો 50 આકરી કોણ હતી, બધો કૂટ્યાકૂટ કરતો હતો. હો એમ કરતો અડધો પોણો કલાક ચાલે. હવે એને આ કળું હતું ને કોનાનું, તે આમ અધર કર્યામાં બોયમાં ચડી ગયું અને રોવાનું બંધ થયું. એટલે પેલી ભાઈ આમ જોયું કળું નહીં, અને ફેર ચાલુ કરી, પાછું રોવાનું ફેર ચાલુ કર્યું. એટલે બીજી ભાઈએ કીધું કુદરતનો કાયદો છે, કોઈ રહેવાનું નહીં, નેના હતા, દુઃખ તો અમને થાય છે, પણ હવે રોઈને હું કને બતાવીશું, સો ન રહો, આ તો થાય. પણ પેલી બંધ થાય, બોલો મરેલા રો છે કે ખોવાનું છે? હા, પણ પેલો બધો હું સમજો છું, આ ખરેખર મરેલા રો છે? તારા બધો કૂટવા પેલો થાય, મરનાર ને રો છે કઈ એનું ઓફિસો મરી જોઈએ. કોમ બંધ થયો છે, કોમ નહીં, હવે કોમ કોણ કરશે એનું રોવું છે. પેલા મરેલા નહીં તો કોઈને પડી નહીં, અને મરેલા રો તો 12મા દાડા લાડવા ના આયા. માતા કોઈને કોઈ રોતું નહીં, એ તો ચમ રોવો છે. હું ચમ આટલો સત્સંગ કર્યો મને એકલાને ખબર હોય, ભૂપચી ના હોય, અને તમને તો વળી હમુરથી ના હોય, અને તમે બેસી રહ્યા છો પાછી મને ખબર ના હોય. હો ઘણી વાર અમારા મેળામાં એવું થાય કે જબર બેઠા, આ ભગત બહુ બેઠા, પણ ચમ બહુ બેઠા, સાધનમાં ના આવ્યા હતા, દાડા ઉજમ થઈ છો, અને અમારા કે જબર બેઠા છે. અને અમારે કે મારા તમે જબર સત્સંગ કરી. મેં કીધું અમારી ભેટ પૂજા વાંચી હતી તમે કરી, એ પતી જાય તો અમારા સત્સંગ થઈ રહ્યો. ચમ બધા બેઠા છીએ, એ કોઈને કહેવાય નહીં. આ તો ઘરના છો એટલે કહી દઉં છું, બાકી વાત પાઠ થાય નહીં. એટલે ફરી વાર રોવા માંડી, બધા બહુ સમજાય પણ બંધ થાય. પછી આજુબાજુ એક બીજો કોઈક ડોશીમાં હતો, એને કે હું ઘેર ગયો ફલાણા ભાઈ ને ખોવાઈ ગયું, ઘેર તને નહીં વટ્યો. એટલે આ મોની લે નહીં વટ્યું, નેટ રોઈને થાચી તાન તો કરી આવ્યું તું, રોઈને હાથ દાડા તો ખાધું નહીં, તાન તો મજૂરી કરીને કડું કરી આવ્યું. હવે ખોઈ ના ખાઈ પેલો કશું નાખે? હા, પછી તો એ ભાઈ રોટલા ના કરે, પેલો કરે. પછી રોટલો કરવાનો આવે જ નહીં. ખોઈ ના ખોઈ, અરે જડા નહીં તો કોઈ વાંધો નહીં, પણ ખોઈ તો નાના ખાય ના, જડા નહીં તો વાંધો નહીં. આ રસ્તામાં પડી છે 500 મિનિટ જડે, પણ હોય એ ખોઈ નાખવાની, આવું તો ના જીવાય. એટલે એમ કરતા એક ડોશીમાનો હાથ આયા દીશો બોયમાં,
અને ડોશીના હાથે કરવું અડ્યું અને કે આ રહ્યું પેલી કેવું ના પડ્યું રોય નહીં ચમ એ વખત કેવું પડે આપણે સોની હા અને આમ જોઈ જુઓ ખોવાઈ ગયું તું કે અધર આ ભણ બાજ જતું રહ્યું તું એમ આપણો ભગવાન ગુરુએ આ રહ્યો એમ કીધું છે ચોથી લાઈન નહીં બતાડ્યો આ રહ્યો તારા આપણે થઈ કે આ રહ્યો હતો આ હું તો બહાર ફરી ફરી કૂટીને મરી ગયો આપણે જેટલે બહાર ફૂટ્યું અને બતાડ્યો ગુરુ ચોથી એ તું છે આ તારા પણ તું મેલી દે એમ તમે તમારું મોક્ષ પાનભાઈ તમારું બાબા એમ જે તમે બોલી રહ્યા છો જેની સત્તાથી હાથ ચાલી રહ્યો છે જેની સત્તાથી જીભ ચાલી રહી છે જેની સત્તાથી આ ઓખો જોઈ રહી છે એ બધી સત્તા મારી ચાલે છે મારી નજર મારી મરજી ના હોય તો આ દિવાલ ના જોવું અરે મારી ઈચ્છા ના હોય તો કોઈનું ના હોપડું મારી મરજી ના હોય તો હેડીને પેન સુધી ના જવું ખાની મરજી ચાલે છે આ બધાના શરીરમાં તમારી મરજી ચાલે છે અર્જુન શરીરમાં મારી ઈચ્છા નિર્મિત ઈચ્છા નિત તનુ હું મારી ઈચ્છા અનુસાર તો તાણે આપણી ઈચ્છા છે પણ ઈચ્છા જો વિષયો તરફ જાય તો મોત છે પછી મનનો જન્મ થાય વિષયો તરફ આપણી માગણી ઊભી કરીએ તો એ ઈચ્છાથી હૈયા બળતરા ઊભી થાય ન થાય એ આજે ખરેખર રૂખીપુન છે એ નામ ઈશ્વરમાં જતું રહ્યું શરીર આકૃતિની માયામાં તત્વોના ભેરું પડી ગયું છે અને અંદરનો જીવાત્મા એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે આ વાત ગુરુને ચેલો બે જ જણા છો ને ત્રીજાને કોઈને ખબર નથી અને અડધા પડતા કોઈ ગુરુમુખી પુરુષો છો ને તમે પેલા મહારાજે કીધું 4 મુખની વાણી એમાં 3 કલ્પેલો છે અને ગુરુમુખમાંથી જે તમે છો સોહમ બ્રહ્મ નીકળે એ વાત સાચી છે અને એમાં આખું જગત સમય જાય અને જ્યાં ત્યાંને ઊભું આ વરસાદ આવ્યો ચોમા નદી આ દરિયામાંથી જ આવે અને પછી હમાઈ જાય આટલું બધું પાણી વાણ સૂર્યનો પ્રકાશ થાય તે વાદળા હમાંથી ઉપડ્યો તારા વાવાઝોડા હમાંથી ઉપડ્યો અને તારા નદી થઈને જઈએ છે એમ આપણાથી ઉત્પત્તિ આપણી થઈ હતી અને આપણે આપણામાં હમાઈ દે આપણને આને સદગુરુ કહેવાય અને પછી બધું હમાઈ ગયું એટલે પછી મજા આવતી નહીં કરો હમો પછી તો મજા આવતી નહીં પછી તો દુખાય આવતું નહીં રાડે કને કરો હમો બીજો કોઈ આવતો જ નહીં ખરું નહીં અને કર્મને કહેતા હોય તો છેલ્લું એક દ્રષ્ટાંત કહી દઉં એક ભાઈને લગ્ન કર્યા પછી 15 વર્ષે પ્રજા ના થઈ દરેકને વારસદારની જરૂર છે પણ હોમો થાય એવો નહીં હોમો થાય એવો નહીં પાછો ન કઈ દોકાન 3 છોકરા હતા કે છોકરા શું કરું છું કે એક જણો તો 6 મહિનાથી સર કે ચમ કે રમતા ઝડપાઈ ગયો તો જેલમાં છે અને કે બીજો કે હંતા તો ફરે છે તઈને ના વરણ છે એના તણકર ના હોય તો એના કરતા એટલે પેલા ભાઈના લગ્ન કર્યા પછી 15 વર્ષ થયો પ્રજા ના થઈ એટલે પેલી ભાઈને પૂછ્યું જો આપણો પ્રજા નહીં ભાઈ સમજુ હતી પોતાની સ્ત્રીની રજા સિવાય બીજી ભાઈ કરાય નહીં અને એ રજા આપતી હોય તો વાંધો નહીં તો આપણે ભારતના ખરા પણ રજા તો ખાલી ભુવાન બારગામ જવું તો કે બોલ માતા બેન હાલો ના હાલે તો ભુવો ના જાય હો ના હાલે તો અને જો હાલ તો વાળીને લાયા વગર રહ એમ પેલી ભાઈને પૂછ્યું કે તમારું પ્રજા થાય તો ભેડું મારું બોલું છે કરો તમે તાર બીજી પેલો કે તને દુઃખ નહીં આપ્યું પણ પ્રજા માટે બીજી કરી બીજો 15 વર્ષ થયો પ્રજા ના થઈ બે ન પૂછ્યું કે હું કરશું કે તમારી મરજી પ્રજા કોને નહીં ગમે આમ કઈ જોઈ રહ્યો હોય તો એ વરરાજાની માના મન વિશે હોય અમારે ફલાણા ભાઈ કે ચંદ્રમાન સ્વાચ્યું અરે કાળી ચૌદશી રાત છે ચંદ્રમાન સ્વાચ્યું કાળી ચૌદશી રાત છે પણ એ બોલે તેની માતાને બીજા કોને અડધું પાડતો હોય છે કે ચંદ્રમા ઝાલ્યા શાલ મેલ બીજ છે અડધી નહીં અને આમ જોતો હોય તારા જોડે નહીં લાગે કેમ જોઈ રહ્યો તો વણ તો આ રાજાનો કુવો છે અને એમાં પાછો હાલો આડું રાખશે નજર ના લાગે ઈને દરથી નજર છે ઈને દરથી નજર છે હવે વાના બીજા નજર લોને કંસતા ફેરવાની છે એટલે ત્રીજી બાઈ કરી 15 વર્ષ થયો હવે અને 75 વર્ષ થઈ ગયો આશા છૂટી ગઈ કે હવે કશું થાય નહીં હવે માની લો કે 3 ભાઈઓ પતિ કેટલા એક હવે આદમી મરી ગયો તો પહેલી ચી રોડી કહેવાય 3 ભાઈઓ થઈ હવે આદમી મરી જો તો પહેલી રોડી ચી
હા બોલો બોલો પેલી કામ ચા ઇન પે આવી ગઈ હા કે પડી આ પેલી બે તો મારો એ હવા છે ને કહેવાય ને પાણીની વિધવા થઈ તો બે નવી પડી પેલી ચેઠી આવી તો હવા છે ને કહેવાય કે એવું ના હોય હા કારણ કે આદમી મરી ગયો તઈને એક ફેર રોટી પૈણી ને એ બચારો એને આજ વાપર્યું છે કેટલો ના બાકી દમ હોય તો આદમી મરી ગયો તો હા એમ પ્રારબ્ધ સંચિત ન ક્રિયામાં આ ત્રણ પ્રકારનો કર્મો છે ભોગવ્યો તો એ આ તારે ભોગવવો પડે છે કરેલા કર્મના બદલા ભોગવવા પડશે આ ત્રણ કર્મો ભય છે જીવ એનો આદમી છે હવે જીવ જ ખતમ થઈ ગયો જીવ કર્મ આ વસ્તુ જોઈએ અમારું પાછા જીવ કર્મ નરસર આપણે જોઈએ બ્રહ્માગ્નિમાં કર્મ ભસ્મ થાય અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્મની તારો મૂળ ઈરાદો આ શરીરનો વળગેલો જીવ પણ જતું રહ્યું હવે આ જગત રહેતું નથી તો કર્મ હાનો કરતા પદ તમે કોને કહો છો અકર્તા કહો ને કોના નિરત મહારાજ કહે છે કરતા એટલે શું અકર્તા એટલે શું આ કર્મની ઇન્દ્રિયો કોમ કરે તારા જીવ કરતા પદ કરે છે હું બોલું છું હું ખાઉં છું હું પીવું છું હું મારું છું જાણે જ્ઞાન ઇન્દ્રિયો કોમ કરે તાર કર્મ ઇન્દ્રિયો બંધ થાય હું આ ખાતો પીતો નહીં હું મરતો જલમતો નહીં હું આવતો જતો નહીં આ જ્ઞાન ઇન્દ્રિયો હોય અકર્તા પદ લાગે પેલા કરતા પદ લાગે તમે કરતાય નહીં અકર્તાય નહીં આવવાની ખબર પડે તમે એના સાક્ષી છો સતગુરુ મહારાજનો